તો આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર જામનગરથી પીએમ મોદીની અપીલની જામનગરમાં ક્યાંક ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું તો પીએમ નરેન્દ્ર મોદીની અપીલનું જામનગરમાં ઉલ્લંઘન પેટ્રોલ ડીઝલ બચાવવા વડાપ્રધાને કરી હતી અપીલ તો કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ ગાડીઓ લઈને પહોંચ્યા છે ખુદ અધિકારી સૂચનાનું પાલન નથી કરતા કચેરીમાં સંકલનની બેઠકમાં અધિકારીઓ પહોંચ્યા એક ગાડીમાં એક જ અધિકારી આવતા નજરે પડ્યા તો પીએમ મોદીએ દેશવાસીઓને પેટ્રોલ બચાવવાની જે અપીલ કરી છે પરંતુ અધિકારીઓ જ ક્યાંક નિયમોનો ઉલાળ્યો કર્યો હોય તેવા દ્રશ્યો જામનગરમાં પેટ્રોલ ડીઝલ બચાવવા વડાપ્રધાને જે અપીલ કરી હતી પરંતુ જામનગરમાં તેનું ઉલ્લંઘન થયું છે અધિકારીઓ ગાડી લઈને પહોંચ્યા છે એક ગાડીમાં એક અધિકારી નજરે પડી રહ્યા છે કચેરીમાં સંકલનની બેઠકમાં અધિકારીઓ પહોંચ્યા તો આ દ્રશ્યો જામનગરના એક ગાડીમાં એક જ અધિકારી આવતા નજરે પડ્યા છે તો ભારે ઉલ્લંઘન થયું છે નિયમોનું જેમાં પીએમ નરેન્દ્ર મોદીની અપીલનું જામનગરમાં ઉલ્લંઘન તો આપણી સાથે સંવાદદાતા હિરેન ગાંધી લાઈવ જોડાઈ ચૂક્યા છે જામનગરથી જી એક તરફ પીએમ મોદીએ પેટ્રોલ બચાવવાની અપીલ કરી છે બીજી તરફ અધિકારીઓ તેનું પાલન નથી કરી રહ્યા શું વિગતો સ્મિતા મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે કે ઇંધણ બચાવવું પેટ્રોલ ડીઝલની બચત કરવી કે કાર પુલિંગની વાત કરવામાં આવે છે એક જ ઓફિસમાંથી 3 થી 4 અધિકારીઓ આ બેઠકમાં આવેલા હોય તો બધાય પાસે અલગ અલગ કારો છે બધાય સિંગલ કારમાં જોવા મળ્યા છે ક્યાંક ને ક્યાંક આ પેટ્રોલ ડીઝલનો જે બચતની વાત કરવામાં આવે આ નિયમોનો ક્યાંક ને ક્યાંક ભૂલાવ્યો થતો હોય તો 100% જોવા મળે છે તમે જોઈ શકો છો કે ગાડીઓના અત્યારે વાહનોના છપ્પા લાગેલા છે આટલા અધિકારીઓ આવેલા છે હરેકની પર્સનલ ગાડીઓ છે હરેકની પર્સનલ ગાડીનો ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી છે અથવા ગવર્મેન્ટની પોતાની છે અથવા ગવર્મેન્ટ ભાડે રાખેલી ગાડીઓ અહીં જોવા મળે છે આ ગાડીઓ પર્સનલ અધિકારી એક જ ગાડીમાં એક જ અધિકારી જોવા મળે છે ત્યારે વાત જો બચતની કરવામાં આવે છે તો આમ વ્યક્તિઓને શું આમાં બચત કરવાની છે કે સરકારી અધિકારીઓના આ નિયમોનું ક્યાંય પાલન કરવાનું આવતું જ નથી કે આ રીતે જો આ જ રીતે બચત કરવામાં આવે તો કઈ રીતે બચત થશે આવી જ મિટિંગોમાં આટલા અધિકારીઓ સિંગલ ગાડી લઈને આવશે તો કઈ રીતે આમાં બચત થઈ શકે તો ખાસ જે નિયમોની વાત કરવામાં આવે તો આવા નિયમોનો ક્યાંક ને ક્યાંક જામનગર કલેક્ટર ઓફિસમાં જે અત્યારની બેઠક છે આ બેઠકમાં 100% નિયમોનું ઉલ્લંઘન થતું એવું જોવા મળી રહ્યું છે જાણકારી આપવા બદલ આપનો આભાર।